સૌમિત્રોं સોમનાથ ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે એવી શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચક્ષુમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 25/5/2026 ને સોમવાર, અધિક જેઠ સુદ દસમ છે. આજે ગંગા દશેરા વ્રત સમાપ્ત થઈ જશે અને આજના દિવસે ખાસ કરીને જળકુંભ દાન કરવાનું બહુ જ મહત્વ છે. આજના દિવસે અધિક માસ ચાલે છે માટે આજે જે દસમનું જે વ્રત છે એને ત્રંબક વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે કુંભદાન કરવાનું બહુ મહત્વ છે. કુંભદાન એટલે તાંબાનો કળશ અથવા માટીનો કળશ અથવા સોનાનો કળશ લઈ એમાં પાણી ભરી ઉપર એક દીવો કરવાનો, દીવો ચાલુ કરી શિવ મંદિરમાં જઈને મૂકી દેવાનું બહુ જ મહત્વ હોય છે. આટલું દાન કરવાથી આરોગ્ય સારું રહેતું હોય છે. એનાથી આરોગ્ય સારું રહેતું હોય છે અને આયુષ્ય પણ સારું થાય છે. ભગવાનને કુંભદાન કરવાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે. કુંભની અંદર લક્ષ્મીજીનો વાસ છે એટલે ખાસ સુખ શાંતિ ઐશ્વર્ય માટે આજે કુંભદાન કરવાનું બહુ જ મહત્વ છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ. આ દસમ તિથિ આજે સવારે 4:32 શરૂ થઈ આવતીકાલે સવારે 5:12 પહોંચી જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એકાદશી ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર મળશે 2:51 શરૂ થઈ આવતીકાલે સવારે 4:09 પહોંચી જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્રજ યોગ. આજે મળસ કે 3:45 શરૂ થઈ બપોરે આવતીકાલે મળસ કે 3:16 પહોંચી જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે 33 કરણ. આજે સાંજે 4:47 પહોંચી જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ રાશિ દર્શાવે છે. મોનેટો સિંહ રાશિના સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. પરંતુ મિત્રો આજે રાશિ બદલાઈ જાય છે, ધ્યાન રાખજો. આજે સવારે 9:08 સુધી જે બાળકનો જન્મ થાય એની રાશિ સિંહ છે. પરંતુ આજે સવારે 9:08 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ કન્યા ગણાશે. કન્યા રાશિ દર્શાવે છે પઠણ. કન્યા રાશિના સ્વામી છે. મિત્રો, આ કન્યા રાશિ આજે સવારે 9:08 થી શરૂ થઈ 27 તારીખ સાંજે 7 સુધી કન્યા રાશિ રહેશે. આ સમયગાળા દરમિયાન જે બાળકનો જન્મ થશે એ બધાની રાશિ કન્યા છે. રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો. જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધા મારી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. ભગવાન રાધાકૃષ્ણ તમારી બધી મનોકામના પૂર્ણ કરે ભગવાનને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા સુકન જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ ઓપરેશન હોય, કોઈ ડિલિવરી હોય, કોઈ સગાઈ, કોઈની સતીની પૂજા, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો કાર્યમાં તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો, સૌથી પહેલા આપણે જોગેશ્વર ચેનલ પર જઈ આજે સોમવારનું સુકન જોઈ અને એ કરીને પછી આગળ વધો, સારી સફળતા મળી શકશે. આજના દિવસે સોમવાર છે એટલે ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળો. માતા સમાન વ્યક્તિને વંદન કરી નીકળો. દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું કે મારા કાર્યમાં મને સફળતા મળે. આજે ભગવાન શિવના મંદિરે જઈને પાણી ચડાવવાનું કરશો, બહુ જ મહત્વ છે. આજે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થશે, લક્ષ્મીની પ્રાપ્તિ થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવું હોય તો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે, આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સવારે 9 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, હાલમાં અધિક માસ ચાલે છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ હોય તો આપણે જોગેશ ચેનલમાં જઈ પ્લે લિસ્ટમાં જોઈ સુકન કરીને પછી જાઓ તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજે કરશું આજનો સંકલ્પ. સંકલ્પ કરતી વખતે ચમચીમાં પાણી લઈ લો. ભગવાનનું સ્મરણ કરતા કરતા હું જે બોલાવતો બોલતા રહેવાનું છે.
अद्यतन मासनाम मासोत्तम परम पवित्र ज्येष्ठ अधिक मासे शुभे शुक्ल पक्षे दशम्यायाम चंद्रमासनवितायाम वीडियो पते संकल्प पूर्ण થાય તે તરત જ મને કોમેન્ટ્સમાં તમે જે ભગવાનનું નામ લેતા હો જે પૂજા કરી રહ્યા છો એનું નામ લખીને મોકલી દો અથવા જય રાધા પુરુષોત્તમ ભગવાન એટલું લખીને મોકલી આપો. મિત્રો આજે મહાદેવને પાણી ચડાવવા જવાનું પુરુષોને આજે ગંગા દશેરા છે. દરેક જણાએ મહાદેવને પાણી ચડાવવું જોઈએ. જ્યાં પણ નજીકમાં મહાદેવનું મંદિર હોય જેને ચડાવવું ત્યાં કુંભ દાન કરવાનું પણ બહુ જ મહત્વ છે. તમારી પરિસ્થિતિ ન હોય તો માટલું લઈ લો, માટીનું એની અંદર પાણી ભરી એની પર દીવો કરીને ભગવાનને અર્પણ કરી. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान. बोलવાનું अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीख में जवा मांगता हो
મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું. પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો. એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.